દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જ્યાં પણ ખેડૂતોના પ્રશ્નો હોય કે જાહેર જનતાના પ્રશ્નો હોય તેમની સામે થતા ન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લડી ખેડૂતોને સતત ન્યાય અપાવતા ઝાલોદ તાલુકાના ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ઝાલોદ તાલુકામાં ઝાલોદથી ઠૂંઠી કનકાસિયા થઈ રાજસ્થાનના કુછલગઢ સુધી 4 લેન હાઈવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત ગરીબ આદિવાસી ખેડૂતોની જમીનના સંપાદનમાં વિરોધમાં આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર આ 4 લેન હાઈવે રદ કરવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લઈ વિનાશ કરવામાં આવશે તો સરકાર સામે જ્યારે જાગૃત થઈ આદિવાસી ખેડૂતો બાયો ચડાવશે ત્યારે જોવા જેવી થશે। માટે તાત્કાલિક આ હાઈવે રદ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર મહેશ બિલવાલ, દાહોદ। आदिवासी नहीं देंगे, जमीन हमारी नहीं देंगे, नहीं देंगे, बंद करो, नहीं देंगे, नहीं देंगे, जमीन हमारी नहीं देंगे। साहब थोड़ा समय अगाउ नहीं देंगे, जमीन हमारी नहीं देंगे, नहीं देंगे, बंद करो, बंद करो। आदिवासी ऊपर ઝાલોદ તાલુકામાં સૌ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લેવામાં આવી। આજે 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી। એ બાદ કાલી 2 જળાશય યોજના અંતર્ગત 9 ગામોની જમીન છીનવી લેવામાં આવી। આજ દિન સુધી અમને વળતર આપવામાં આવ્યું નથી। તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે ઝાલોદ તાલુકાના 14 ગામોની જમીન છીનવી લેવામાં આવી। એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમની મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ। આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી। ત્યાં પડતામાં પાટું હોય તે રીતે 9 ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી। એ ઓછું હોય તો ચાકલિયા વિસ્તારમાં 570 એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆઈડીસી મંજૂર કરવામાં આવી। અને આજે જાણે કે ઝાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાડી, દેવજીની સરસવાડી, ઝાલોદ અને ત્યાંથી ઠૂંઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢને જોડતો જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, જેનું સર્વે કરવામાં આવ્યું, એ અંતર્ગત આજ રોજ અમે 10 ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે, નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે।